કન્યા આંગણે રેસ અમે બાઈ છોડ્યું કોઈ બાઈ વેલા 5 વાગે શરૂ હોય છે મારું ઘરે આમું જ છે 5 વાગ્યામાં વેલા ખોલાતા નથી પડદા બારણા। આ દ્રશ્યો તળાજાના છે। છેલ્લા કેટલાય સમયથી દારૂબંધીની ખૂબ બધી ચર્ચાઓ પછી જનતા જાગૃત થઈ અને હવે જનતા રેડ કરે છે। તળાજામાં પણ મહિલાઓ ભેગા થઈ અને પછી એક જગ્યાએ જ્યાં બુટલેગર દારૂ વેચતા હતા ત્યાં પહોંચ્યા। જનતા રેડ કરી અને પછી એ જે બુટલેગર હતો એ 2 વ્હીલર મૂકી અને ત્યાંથી ભાગ્યો। એના પછી પોલીસ પણ બોલાવાઈ અને પછી પોલીસે કામગીરી પણ કરી। એ બુટલેગરને શોધવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। સુરેન્દ્રનગરનો કિસ્સો એકદમ તાજો છે જ્યાં મૂડીમાં એક વ્યક્તિ છોકરાના બેગમાંથી દેશી દારૂ બતાવીને કહે છે કે જુઓ બુટલેગરો કેટલા બેફામ બન્યા છે કે બાળકને પણ બક્ષતા નથી અને બાળક સાથે પણ આવી રીતના દારૂની આપલે કરાવતા હોય છે। એક પછી એક આ જે વિડીયો સામે આવે એ જોતા આપણને ખબર પડે કે ગુજરાતમાં ભલે દારૂબંધી છે પણ એના ધજાકરા ઉડતા આપણે રોજ જોઈએ છીએ। જ્યાં સુધી જનતા રેડ ન પડે, જ્યાં સુધી બુટલેગરો માટે વાત ન કહેવામાં આવે, સામાન્ય લોકો ઊભા થઈ અને અવાજ ન ઉઠાવે ત્યાં સુધી પોલીસને આ બધું દેખાતું જ નહીં હોય। ભાવનગરના તળાજામાં છેલ્લા કેટલાય સમયથી આજે રેડ પાડવામાં આવી ત્યાં છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂ વેચાય એવું સ્થાનિકોનું કહેવું હતું, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નહીં। કાર્યવાહી ન થઈ એટલે મહિલાઓએ આક્રોશિત થઈ અને જગ્યાએ જવું પડ્યું અને પછી એ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે અને પછી પોલીસ કાર્યવાહી કરે। એનાથી ખરાબ શું હોઈ શકે? અત્યારે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર જનતા રેડ થઈ રહી છે। જનતા પોતાનું કામ કરી રહી છે પણ પોલીસ ક્યારે પોતાનું કામ કરશે એ પ્રશ્ન છે। અત્યારે તળાજામાંથી જે વિડીયો સામે આવ્યા છે તેના પર કરીએ નજર। શું નામ બેન તમારું? ક્યાં રહેવાનું? શું બનાવ બન્યો છે? બાજુમાં જ રહી છીએ અહીંયા છોકરીઓ વાળું ઘર છે, બહાર નીકળાતું નથી, પીવા વાળા અને રમવા વાળા અહીંયા અમારા ઘરમોર જ રહે છે અને ગાળું બોલે, પી નાખતા થાય, મન હવે બોલતા જ બહાર કન્યા આંગણે રેસ અમે બાઈ છોડ્યું કોઈ બાઈ વેલા 5 વાગે શરૂ હોય છે 5 વાગે શરૂ હોય અમારે અહીંયા મારું ઘરે આમું જ છે 5 વાગ્યામાં વેલા ખોલાતા નથી પડદા બારણા અને વાળવાય નથી અને ગાડું બોલે વેલા રે એની દરવાજા ખોલીએ એટલે એનું દેખાય અમારે પેલા મારું થઈ ગયા અમે ધંધો કરે